હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કસૂરી મેથીના થેપલા બનાવીશું. એના માટે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ લીધા છે આપણે. કોઈ જ આમાં લીલું મરચું, ધાણા કે એનો ઉપયોગ નથી કરવાનો. તો આ જે આપણે થેપલા બનાવીશું ને એ અઠવાડિયા સુધી આપણે ખાઈ શકીએ છીએ ને સફરમાં લઈ જઈ શકીએ છીએ. તો જુઓ, એના માટે હું તમને સામગ્રી બતાવી દઉં. ઘઉંનો લોટ લીધો છે, પછી દળેલી ખાંડ છે, અને કસૂરી મેથી છે, આમચૂર પાવડર, મીઠું અને જીરા પાવડર છે, હળદર અને ધાણા જીરું અને તેલ. તો ચાલો આપણે બનાવી લઈએ. આપણે આ ઘઉંનો લોટ લીધો છે એ આપણે ચાળી લઈશું પહેલાં. જો એમાં ધાણા જીરું નાખી દઈશું, આપણે હળદર પાવડર નાખીશું, પછી જીરું પાવડર અને મીઠું નાખીશું, પછી તલ નાખી દઈશું. આગળ તમને કહેવાનું ભૂલી ગઈ હતી, આપણે તલ નાખીશું, મરચું પાવડર નાખીશું અને આમચૂર પાવડર નાખીશું. આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે આપણે આમાં 3-4 ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું, એટલે એનો ખાટો મીઠો સ્વાદ આવશે. અને આપણે 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું. અને આ 3 ચમચી જેટલી આપણે કસૂરી મેથી લીધી છે એને આપણે હથેળીથી આવી રીતે મસળીને નાખી દઈશું. અને બધું જ આપણે મિક્સ કરી લઈશું. જો આપણું આ મોળ નાખી દીધું છે. હવે આપણે લોટ બાંધી દઈશું, થોડું થોડું પાણી નાખીને. આ થેપલા આપણે બધા જ સૂકા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ લીધા છે એટલે બગડશે નહીં, અને આપણે અઠવાડિયા સુધી ખાઈ શકીએ છીએ અને ટ્રાવેલર્સમાં લઈ જઈ શકીએ છીએ. અને આજે આ થેપલા બનાવવાનું એક રીઝન છે કે અમારે અચાનક સરપ્રાઈઝ આપી દીધી કે તમારે આજે આપણે બહાર જવાનું છે 3 દિવસ માટે. તો આપણે તો ગુજરાતી છીએ, એના માટે આપણે તો ટ્રાવેલર્સમાં થેપલા તો જોઈએ જ. તો મને થયું કે લાવો, હું આજે આ થેપલા બનાવું છું તો મારા ફ્રેન્ડ્સ સાથે હું શેર કરું અને હું બનાવી દઉં. જો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તરત જ એની રેસ્ટ આપ્યા વગર જ આપણે થેપલા બનાવી લઈશું. જો આપણે એક આવી રીતે મોટો લુઓ લઈ લઈશું અને લોટમાં ભભરાવી ઉપરથી અને એક રોટલો મોટો વણી લઈશું. આપણે બહાર લઈ જવાના છે ટ્રાવેલર્સમાં, એટલે એક સરખો આકાર આપીશું અને સરસ આમ દેખાવામાં પણ સરસ લાગશે. જો આવતી વણી લેવાનું છે. વણીને કોઈ પણ ઢાંકણા કે એના મદદથી આપણે આવી તેને કટ કરી લઈશું. જો આવી રીતે બધા બનાવી લઈશું અને પછી આપણે એને શેકી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા આ બધા થેપલા વણીને તૈયાર થઈ ગયા છે ને આપણે બજારમાં મળે એવા સરસ. તો ચાલો એને આપણે શેકી લઈએ. આવી રીતે આપણે જેટલા તવીમાં માય એટલા આપણે લઈને શેકી લઈશું. જો આવી રીતે થોડાક નીચે ચડી જાય એટલે આપણે આમ ફેરવી લઈશું. જેમ નોર્મલ થેપલા આપણે ફેરવતા હોઈએ છીએ અને જેમ ચડાવીએ છીએ એવી રીતે ચડાવી લેવાના છે આપણે. અને આપણે એમાં તેલ નાખીને ટૂવો દઈશું. જો આપણું આ થેપલું ચડી ગયું છે. હવે એને આપણે ઉતારી લઈશું. આવી રીતે બધા જ થેપલા આપણે ચડવી લેવાના છે. જો મિત્રો, આપણા આ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે પ્રવાસમાં લઈ જવા માટે. અને એકવાર તમે આ કોઈ જોવે ને તો આપણને એમ જ કે તમે બહારથી લાવ્યા છો એમ પૂછી પણ લેશે. અને સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને તમે આમાં લીલું મરચાંનો ઉપયોગ કર્યો નથી, એટલે તમે પ્રવાસમાં જાઓ ત્યારે ઘણાને નડતું હોય છે. તો આવી રીતે તમે સૂકી સામગ્રી નાખીને તૈયાર કરો તો આ નડતા પણ નથી અને ખૂબ ટેસ્ટી લાગે છે. અને તમે
અઠવાડિયા સુધી સાચવીને રાખી શકો છો અને એને સફરમાં એન્જોય કરી શકો છો. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.